એ આ બી સરસ છે, બહુ જ નાઈસ લાગે છે ને. શિવાય ગેલેરી. હાય ગાઈઝ, કેમ છો બધા? તો બસ જો હમણાં યુટ્યુબ પર વિડીયો થોડા ઓછા આવે છે કારણ કે બસ જો અમે લોકો બીજું વેન્ચર શરૂ કરી રહ્યા છે, શિવાય ગેલેરીનું હું અને દર્પણ. તો બસ એની જ બધી દોડાદોડી ચાલે છે અને અત્યારે અમે લોકો ત્યાં તમને લઈ જઈએ છીએ. ઓલમોસ્ટ ઘણું બધું કામ થઈ ગયું છે, એની ટૂર આપું. પછી અમે લોકો આજે અમારો આઉટફિટ લેવા જવાના છે, તો બસ અમારો શોપિંગ ડે છે, તો બસ બધામાં સાથે રહેજો. સો ગાઈસ, તો બસ જો અમે લોકો પહોંચી ગયા છીએ અમારી શિવાય ગેલેરીમાં. જે રીતના જુઓ છો બરાબર. હવે લોકેશન તમને રિવીલ કરી દઉં તો લોકેશન છે વડોદરાનું જે વાસણાભાઈની રોડ છે, તે ઇમ્પિરિયલ મોલ છે અને વેસ્ટ સાઇડ છે. એક્ઝેક્ટ એની સામે જ વી હાવ એક્સેલન્સ કોમ્પ્લેક્સ છે, ત્યાંથી સામે જ તમને મેઇન રોડ પરથી, એટલે મેઇન રોડ પરથી બી દેખાશે, ગ્રાઉન્ડ ફ્લોર પર જ છે શિવાય ગેલેરી. તો ચલો અંદર હું તમને આખી ટૂર કરાવું. આવી જાઓ. જો ગાઈસ, અહીં રહી અમારી શિવાય ગેલેરી. બસ જો કોઈને પણ અમારી સાથે એક્ઝિબિશન કરવું હોય કે તમારી જાતે તમારી બ્રાન્ડને શોકેસ કરવો હોય તો તમને સ્ક્રીન પર નંબર દેખાશે, કોન્ટેક્ટ કરી લેજો. બીજું જો આપણે અહીંયા ચેન્જિંગ રૂમ છે. યસ, મસ્ત ચેન્જિંગ રૂમ અહીં આપેલો છે. આ જેવી રીતના જુઓ છો. મિનલ, હોય તો કેવું છે? સરસ, ટ્રાય કરું. ટ્રાય કરીજો. મેચિંગ બી દેવું. આ અલગ અલગ છે ને? અલગ અલગ છે અને તો પણ mix and એ merge મસ્ત કરે pair છે. કરીને આપે છે. હા, એટલે આપણા કોન્ટ્રાસ્ટ આપણા ચોઈસની કરી શકાય એવું છે. જો મિનલ, મને આવું લેવું તો કેવું લાગે છે? બહુ જ નાઈસ લાગે દર્પણા. નાઈસ લાગે છે ને? યસ. અને આંટી કઈ કેવું કહે છે આમાં મેચિંગ? તો ગાઈઝ, અમે લોકો અત્યારે છે ને સુંદર નારીના એક્ઝિબિશનમાં છીએ, જેમની શોપ છે. ક્યાં છે તમારી શોપનું એડ્રેસ? બોલો. સિદ્ધાર્થ કોમ્પ્લેક્સ 22 નંબર. હા, અને ત્યાંથી જો દર્પણને આઉટફિટ ગમી ગયું છે ફાઇનલી. અંદર આવી રીતે એડજસ્ટ કર્યું છે. એટલે બધું મિક્સ એન્ડ મર્જ છે. યસ. પણ દર્પણ આવી એકવાર ટ્રાય કરો છો એક સરખું. આ મારા પાસે છે ને જોર્જેટ કે contrast સારો લાગે છે. કલરના ચણિયા ના, છે. વ્હાઈટ જ સરસ લાગે છે. અને કુર્તી પણ અલગ અલગ કલરના તમે કોન્ટ્રાસ્ટ કરી શકો. અને આ કેટલાનું છે? એક મિનિટ, આપણા વ્યુઅર્સ ને કહો. આ છે ને 1500 રૂપિયાની કુર્તી છે અને 1500 રૂપિયાનો ચણિયો છે. અચ્છા, 3000 માં આખું પેન્ટ અને છે. છે ને દુપટ્ટો જોઈએ તો 3500 નો આખું સેટ બને છે. આખો 3500 નો તમે છે. જો આખો સેટ લો તો એનામાં ક્યારેક કુર્તીના સાથે નહીં ને બ્લાઉઝ સાથે પહેરવું હોય તો દુપટ્ટો કામ આવે. ના, આવું બરાબર. સેમ દુપટ્ટો પછી ના મળે એટલે અમે જો આખો સેટ ટ્રસલ્સ ને સાથે બધું સાથે. અને તારે એવું નહીં, આ બંને તે લીધું ને કોન્ટ્રાસ્ટમાં, એના ઉપર તું કોઈ પણ હવે કુર્તીઝ બી વેર કરી શકે, લાઈટ ડાર્ક બધા જ. ચણિયો છે પછી તમારી કુર્તી કોઈ બી સિલ્કની તમારા પાસે હોય તો વેર કરી શકો છો. ઓકે, જો આ ટાઈપની જો અલગ અલગ મેચ કરી શકાશે. જો એ તો કલર બહુ જ ફાઇન છે. એ આ બી સરસ છે કલર. પછી રેડ છે, એ બી 1500 જ છે. બધા સેમ રેટ. અને શોર્ટ લો ને તો 1200. વાવ, રેડ બહુ મસ્ત લાગે. હા, કોઈ વાર તમે રેડ એન્ડ વ્હાઈટ નું કોમ્બિનેશન બી કરી શકો. ફાઇન છે. બધા જ કલર્સ છે અલગ અલગ. અને આ શોર્ટ કુર્તી પણ એના સાથે પહેરી શકાય સ્કર્ટ ઉપર. આ શોર્ટ બી પહેરે. હા, જો તારે ટ્યુનિક્સ બી પહેરી શકાય, હું પહેરતી નથી એવી પણ રીતના. હવે તું મને ફાઇનલ કે ના, પણ મને આ સ્કાય જ ગમ્યું છે. એ સ્કાય લે દર્પણ. આઉટ એક સ્કાય જોઈ લઉં. હા, અને તને કહો એક તારે ચેન્જ કરવો હોય તો આ ચેન મેચિંગ એ જોઈ લે. આ જો કે કેવો છે? પહેરી જો, ટ્રાય કરી બહુ જો. ડાર્ક લાગે છે. ના એના કરતા એકવાર ટ્રાય કરી જો, પછી તું જોઈ લે. અને આના સાથે તને આવું જોઈએ તો પણ છે જ આપણા પાસે. તને લાઈટ કલરમાં જોઈએ તો જો આ બી બહુ ના, બ્યુટીફુલ છે. ના, ના, ના. આનામાં સ્કર્ટ તારે અલગ કલર લેવો પડે. ઉપર આ કલર તો એટલે તમારે મતલબ પણ આવવાનું છે કાલે. હા હા આવીશ ને ચોક્કસ આવીશ. મારે તો એક્ઝિબિશન જ રાખવું હતું આના લીધે મેં હમણાં અટકી છું. એકાદ દિવસ પછી એક્ઝિબિશન બી રાખીશ. વાંધો નહીં. Okay. મને તો આખી જ જોઈતી હોય ગેલેરી આટલો સ્ટોક હોય એટલે. જો ના બી ગેટઅપ જેનો વધારે સારો આવે એનો કે મને હવે ફાઇનલ તો મને તો સ્કાય વધારે ગમ્યું, ખરેખર અરે એવું સ્કાય નથી, વધારે. મારે કાલે મેં તમને સવાર તો કીધું કે ઓપનિંગ માટે જ opening જોઈએ. દર્પણ કશું ના વિચાર, સ્કાય બહુ ફાઇન લાગે છે. એનું હાઈ નેક ના લીધે એનો ગેટઅપ બી સરસ આવે છે. આમાં પેલો બીજો એક કલર હતો ને આ પર્પલ. બધા એના કલર છે ને બેટા. રેડ કલર ના રેડ એનો નહીં છે. રેડ નહીં છે. પછી આ કઈ મૂક્યો તે હાથમાં? મને સ્કાય જ સ્કાય જ સરસ લાગે હા છે. એક સેકન્ડ એક તને એવું લાગે તો પર્પલ એકવાર ટ્રાય કરી મંજૂર જોજે. લેવા દે. પેલો તો બહુ જ રીચ લાગે છે. હા એ ફાઇન લાગે છે. તું કે જો આ બી બહુ જ સરસ લાગે છે, મને વધારે સ્કાય ગમે. Sky તને જે ગમે ને હવે લે, કારણ કે સારા જ લાગે, બેવ સારા Look wise લાગે બેવ છે. સારું લાગે. અને મને તો લાગે છે બેવ લેવાય તો બેવ લઈ લે. અને આ ચણિયા પર બંને જાશે જ. અલગ અલગ થશે.
બરાબર છે. એટલે હું એક ચણિયા સાથે બધા અલગ અલગ પણ બંને મેચિંગ પહેર્યું છે પણ મેચિંગ કરતાં મને એવું લાગે છે કે વ્હાઈટનું ઉઠાવ વધારે સારો આવે છે દર્પણ વ્હાઈટ જ રાખ જો હમ આખું બ્લુ એના કરતાં વ્હાઈટનો ગેટઅપ સારો છે અને વ્હાઈટ તારે બીજા સાથે કોન્ટ્રાસ્ટમાં જશે પહેરવું પડે અને તમારા પાસે સિલ્ક પણ તારા પર આ એકદમ સેટ થાય છે બાકી બહુ જ fine. જો ને અહીંયા તમને જ્વેલરી પણ મળી જશે બધી કઈ છે Brass German ની jewelry silver. છે અને જર્મન સિલ્વર છે એન્ટિક પીસીસ છે. બાકી ફાઇનલી દર્પણે જો આ એક કુર્તો લીધો અને વ્હાઈટ આખી પહેરી લીધી ચણિયો અને દુપટ્ટો કુર્તો અને પેલો કુર્તો બરાબર ને કુર્તા બધા એક 1500 જ ના છે ને ચણિયા ઉપર બે કુર્તા લીધા કે એના બે સેટ બની ગયા કેટલાનું થવું આખું આખી પેર 3500 રૂપિયાની આખી પેર થાય છે ઓકે અને 1500 રૂપિયાનું બીજું દુપટ્ટો 5000 માં થઈ ગયું બે સેટ થઈ બે ગયા સેટ થઈ ગયા ને 5000 માં ના સારા છે બહુ ફાઇન છે અને બીજા ચણિયામાં બી એવું નથી ખાલી વ્હાઈટ છે જો આ યલો છે ના દર્પણ સરસ લાગે છે બધા બી સરસ છે કલર્સ બધા રેડ છે એમની પાસે પિંક છે બધામાં તમે ઓલ્ટર બી કરી શકો મીન્સ કે ચેન્જ કરી શકો એવું છે અને આખું એ આંટી જાતે પોતે ડિઝાઇન કરે છે રાઈટ આ મોનોપલ આઈટમ છે આખા બરોડામાં કશે નહીં મળે હમ ઇવન આખા ગુજરાતમાં કશે નહીં મળે બરાબર. આપણે એકદમ મોનોપલ આઈટમ રાખે છે દર્પણનો ડ્રેસ લઈને પછી અમે ગયા હતા અંજલિ ધ ફેશન આઇકોનમાં અને અહીંયાથી મેં મારું આઉટફિટ લીધું હતું મારી નણંદ હતી મારી દેરાણી હતી અમે બધાનું પછી અમે લોકોએ અહીંયાથી લીધું હતું તો બંનેના તમને જે સુંદર નારી અને અંજલિ ધ ફેશન આઇકોનના એડ્રેસ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો જોઈ લેજો તમારે પણ ત્યાંથી લેવું હોય ઓનલાઈન લેવું હોય તો બી તમે કોન્ટેક્ટ કરી શકશો એમને નવી પેટર્ન બધા ઢગલા કરી દીધા જો અમે પણ જોઈ લીધા બધા છે અને એક આ સારો છે. આ પીચ કલરનો જો બહુ મસ્ત કલર પીચ કલરનો જો એનો ટોપ એમની પાસે જ જો ભારી મસ્ત કલર છે જો પેટર્ન બી બહુ મસ્ત છે ના સારો લાગે છે આ પહેરવાથી બહુ ફાઇન લાગશે સિમ્પલ સોબર આ એલ સાઈઝ છે આપણી સાઈઝ જ છે જો ફાઇનલી કેવું લાગે છે મિનલ આ ફાઇન લાગે છે બહુ જોરદાર પીસ કલર પણ ફાઇન લાગે છે ને કલર બહુ મસ્ત. બહુ મસ્ત લાગે છે કંઈક અલગ લાગે છે. જોયું તે સરસ લાગે છે મારી સાઈઝ જ એક્સેલ છે બેટા જો એક્સેલ ની સાઈઝ છે ને દર્શના લાર્જ લઈને ગઈ એ આખો એક્સેલ નો piece પહેરો. પણ દર્શના તને આ કલર બહુ ફાઇન લાગવાનો છે, બોલ એલ નો કાઢી નાખજો લો પ્લસ એક્સેલ નો પહેરી હા બસ દીદી તમે ચોઈસ કરો એમને છે ને ડ્રેસ બતાવો શરારા પહેરો દીદી આ વખતે ટ્રાય કરો એક છે મારી પાસે હું તને બતાવીશ લે હવે એક છે મારી પાસે ને બતાવીશ એ હું પણ આમાં ઢીલું થઈ જાય અંદર માર્જિન છે હા તને ગમ્યો સિલ્ક ફેબ્રિક દુપટ્ટો પેલી રીતના રાખ આમ નાખીએ ને એવી રીતના કેવું લાગે છે સારું લાગે છે હું તને એક વસ્તુ કહું એક વખત તું આવો બી ટ્રાય કર બટ મને એવું લાગે પેલા કરતા આનો છે ને એકચ્યુઅલી પર્લ અને ડાયમંડનો ગેટઅપ બહુ આવે છે અને નીચે તું એમાં સિલ્વર કલરની હીલ પહેરે ને તો બહુ જ નાઇસ લાગે હમ આને મારો પેલો ચૂઝ થઈ ગયો નતર મને તો આ ગમ્યું જ તો એમ કલર વધારે કલર અલગ છે હા ઓનિયન કલર ઓનિયન કલર છે અને પાછો બનારસી સ્ટાઇલનો દુપટ્ટો છે જો એનો દુપટ્ટાનો લુક જો કલર બી આખો અલગ છે અરે વાહ દુપટ્ટો બહુ ફાઇન છે આ ટ્રાય કરી જો આપણે પહેરી જોઈએ દીદીએ કબૂતર આ કઈ સાઈઝ છે શું પહેર્યો દીદીએ કબૂતર વાળો ડ્રેસ ના ફાઇન છે આ કેટલાનો છે દીદીએ પહેર્યો 2300 એ 2300 રૂપિયા છે પણ સિલ્ક છે ને સેમ જ છે ને ભાભી Silk, તમારો ને ખાલી ફેબ્રિક જો બતાવો દર્પણ આ ફોન લે બેવનો સરખો છે 2300 રૂપિયાનો અને એકદમ ઠંડુ મટીરિયલ પ્યોર સિલ્ક ગરમી ના લાગે આમાં? એ હેવી છે 3400 દુપટ્ટો ખુલ્લો રાખવાનો તો મસ્ત લાગે કારણ કે જે છે ને દુપટ્ટાનો જ આખો ગેટઅપ છે હા ઉપર વાળો કલર અને આમ કેટલાનો કીધો આ 3400 એનો કલર 3400 2300 2300 નો જ છે
અમારી રેન્જમાં બધા બતાવી દીધા આવી. પણ આ સરસ લાગે છે. સારો લાગે એના દુપટ્ટાનો ગેટઅપ આવે કલર બી સારો છે પર્પલ, પણ આમાં એક સાઈઝ મોટી જોઈએ. હવે શું કહે છે તું મને કહે છે આ ફાઇનલ કરું છું. આ ફાઇનલ કરે છે હા સારું છે આ કેટલાનો છે? 6500 નો છે. ઓકે લેરિયામાં મસ્ત. આ ફેબ્રિક કહું છે જોર્જેટ. જોર્જેટ પર છે ને, વિસ્કોસ ચિનોન, અને એમાં નીચે ફૂલ પ્લાઝો છે ફૂલ પ્લાઝો, એ બી સિલ્કનો, Silk. પ્યોરમાં. હા ઓકે ચલો મને ખબર ફાઇનલી આજે છે 19મી માર્ચ અને આજે છે શિવાઈ ગેલેરીનું ઓપનિંગ. અને બસ જો અમે લોકો પ્રિપેરેશન કરે છે. હું અને દર્પણ આવી ગયા હતા વહેલા. હાય એવરીવન, વેલકમ ટુ શિવાઈ ગેલેરી. અને આજે છે અમારું ઓપનિંગ અને એની જ પ્રિપેરેશન ચાલે છે. તો આજે પહેલી નવરાત્રિ હતી અને દિવસ પણ સારો હતો, એટલે જ આજે ઓપનિંગ રાખવાનું હતું શિવાઈ ગેલેરીનું. અને બહુ જલ્દી અમે લોકોએ ડિસિઝન લીધું. જેવું થયું એટલે મહિનામાં તો બધું કામકાજ રેડી કરાવી દીધું. ગેલેરી આખી સરસ રેડી કરાવી દીધી. અને કેવી લાગી તમને કમેન્ટ્સ કરીને કહેજો. અને આજે રિવાયત લાઇફસ્ટાઈલનું એક્ઝિબિશન પણ હતું સાથે. તો બધું બહુ સરસ રીતે થયું. આપણા ઘણા બધા ફોલોઅર્સ અને સબસ્ક્રાઈબર મળવા પણ આવ્યા હતા, કારણ કે અમે ઇન્સ્ટાગ્રામ પર પહેલેથી પોસ્ટ મૂકી હતી, નામ માટે પણ પોસ્ટ મૂકી હતી, અને બધાએ બહુ જ સરસ સપોર્ટ આપ્યો. અને બસ શિવાઈ ગેલેરીમાં સારા સારા એક્ઝિબિશન ને બધું આવતું રહેશે. તમે લોકો આવજો ને સપોર્ટ આપજો. અને જુઓ ભાઈ, ફાઇનલી મેં અને દર્પણે જે ડ્રેસ લીધો તે પહેર્યો છે. કેવો લાગે છે કમેન્ટ્સ કરીને કહેજો. બધા ફેમિલી, ફ્રેન્ડ્સ, સબસ્ક્રાઈબર, ફોલોઅર સાથે અમે મસ્ત ઓપનિંગ કરી દીધું. પછી કેક કટિંગ કરી હતી અને બધાએ બહુ જ એન્જોય કર્યું હતું. તો બસ તમારા લોકો સાથે શેર કર્યું મેં થોડી ગ્લિમ્સ શિવાઈ ગેલેરીના ઓપનિંગની, અમારી શોપિંગની. આ બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ્સ કરજો. અને ફટાફટ આ વિડીયોને બધા સાથે શેર કરજો. અને ભાઈ નવા હોય ને તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. હવે 100Kમાં બહુ જ ઓછો છે બાકી, તો જલ્દી સબસ્ક્રાઈબ કરી દો એટલે આપણે 100Kનું પણ સેલિબ્રેશન થઈ શકે.